મિત્રો, પાવાગઢની પવિત્ર ભૂમિ પર બે એવા અજોડ ચોર હતા જેમણે શક્તિશાળી સુલતાનના રાજ્યને પણ પડકાર્યો હતો. તેમણે તો મોહમ્મદ શાહ બેગડાના આખા રાજ્યને લૂંટી નાખ્યું. છતાંય આજ સુધી કોઈ તેમને પકડી શક્યું નહીં. ને આશ્ચર્યની વાત તો એ હતી કે આ બંને ચોર જ્યારે પણ ચોરી કરવા નીકળતા ત્યારે ગઢ પાવાની મહાકાળી માતાને પોતાના સાથે લઈ જતા. સવાલ એ ઊભો થાય છે, આખરે કોણ હતા આ બે રહસ્યમય ચોર અને શું કારણ હતું કે ગઢ પાવાની મહાકાળી માતા પણ તેમને ચોરી કરવા જતા સાથ આપતી હતી? તો આવો જ આજે આપણે જાણીએ ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત એવા બે રહસ્યમય ચોરોના રોમાંચક ઇતિહાસ વિશે. અને એ જ સમયમાં પાવાગઢની ધરતી પર બે અજોડ અને રહસ્યમય ચોરો રહેતા હતા, એક ખાપરો અને બીજો ઝવેરી. આ બંને ચોર મહાકાળી માતાની અતિશય ભક્તિ કરતા અને ગઢ પાવાની મહાકાળી માના પરમ ભક્ત તરીકે જાણીતા હતા. તેઓ જે પણ ચોરી કરતા જ તેમાંનો ત્રીજો ભાગ તેઓ ગઢ પાવાના મહાકાળી માતાના ચરણોમાં અર્પણ કરતા.